देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ। पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। पासा बम 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 बोले, बम चिक बोले और मस्ती में डोले। बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना। सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए हमें ये सारे तारे। हर्ष हर्ष હર્ષ, તું અહીંયા કેમ બેઠો છે? તું રડે છે? હા તારા, મારું નામ હર્ષ છે, પણ કદી હસવાનો વારો જ આવ્યો નથી. માત્ર રડવાનો વારો આવ્યો છે. હું મારા નસીબ પર રોઉં છું તારા. અરે હર્ષ, તું તો સાવ ગાંડો છે. વારે હિંમત હારી જાસ, અને જે જીવનમાં હિંમત હારી જાય તે કશું જ કરી શકતા નથી. તો તારા, તો હું કંઈ નહીં કરી શકું તારા. એટલા માટે તું હિંમત હારી ગયો છે. હિંમત નથી હાર્યો તારા, પણ ખરેખર વાત તો એ છે કે હું અપંગ છું. જો હર્ષ, તું અપંગ છે તો શું થઈ ગયું? માણસો પણ દુનિયામાં કંઈ કરી બતાવતા હોય છે. ચાલ હર્ષ, ઊભો થા. તારા, તું મને કંઈ ખોટું આશ્વાસન આપ્યું તેવું નથી લાગતું? ના મારા ભાઈ ના, મારે તને ખોટું આશ્વાસન આપીને ક્યાં જવું છે? તારી હિંમત, તારો ઉત્સાહ ઈ જ તારા હાથ ને પગ છે. ચાલ હર્ષ, ઊભો થા. વારંવાર પડતા પહેલા કરોડિયાને યાદ કર, અંગૂઠો કપાઈ એકલવ્યને યાદ કર, પ્રહલાદને યાદ કર. હા ધારા, મારામાં હિંમત આવી ગઈ. હવે હું નિરાશ નહીં થાઉં. ધારા, હું કદી રડીશ નહીં. એ ધારા, ચાલ ને આપણે પણ ડિસ્કો કરીએ. લો કરો વાત. આનામાં તો એકદમ જ હિંમત આવી ગઈ છે. અત્યારે ડિસ્કો કરવાનો સમય નથી, અત્યારે પ્રાર્થના કરવાનો સમય છે. ચાલ હર્ષ, ઊભો થા. માલિક ખીજાશે.
આજે તારે મારી સાથે ડાન્સ કરવાનો છે. મારે? હા, કેમ ભૂલી ગયો તું કે હિંમત હારી ગયો? ના ધારા, હું કઈ હિંમત નથી હાર્યો. અરે ધારા, હિંમતે મરદા તો મદદે ખુદા. એ ધારા, હું તૈયાર છું. ચાલ આપણે ડાન્સ કરીએ. એ થઈ ને વાત. તો ચાલ હું ડાન્સ કરું પહેલા, પછી તારે ડાન્સ કરવાનો છે. ઓકે? હા ઠીક છે. ઓકે, તો હું પેલા મ્યુઝિક ચાલુ કરું. ઓકે. ધારા, યસ. ધારા તને શું થયું? ધારા આર યુ ઓકે? ધારા, હર્ષ, મને ચક્કર આવે છે. આજુબાજુ ફરતું લાગે છે. હર્ષ, ધારા ચક્કર આવે છે. ધારા તને સંભાળ. ધારા, અરે ધારા તને શું થયું? ધારા ઉઠ. માલિક જો, ધારાને શું થયું? માલિક, ધારા ઊભી થા. ધારા. ડૉક્ટર સાહેબ, ધારાને આમ અચાનક થવાનું કારણ શું હોઈ શકે? જુઓ મારો સેટ, ધારાને આમ થવાના ઘણા બધા કારણો હોઈ શકે. કદાચ કોઈ ગંભીર બીમારી પણ હોઈ શકે. ગંભીર બીમારી? હા સેટ, પણ શું ગંભીર બીમારી છે એ તો આપણને રિપોર્ટ આવીએ જ ખબર પડે. આપણે એના તમામ રિપોર્ટ કરાવ્યા છે. પણ ડૉક્ટર સાહેબ, આટલી નાની ઉંમરે બાળકને ગંભીર બીમારી થાય તો શું થાય? બધું જ થઈ શકે. હા સેટ, આમ તો કંઈ ન થાય, પણ જો કોઈ ગંભીર બીમારી હોય કે કોઈ વારસાગત બીમારી આવે તો ઘણું બધું થઈ શકે. સાચી વાત છે ડૉક્ટર સાહેબ. અમુક રોગની પાછળ આ માવતરની ભૂલનું જ કારણ હોય છે. સર, તારા ફરી બીમાર પડી ગઈ. ચાલો. ઓ ગોડ, સારું થયું ડૉક્ટર આ ભાઈ છો. પ્લીઝ જલ્દી ચાલો. ધારા, જો હું પણ હવે કોઈથી નથી ડરતો. મારામાં પણ હિંમત આવી ગઈ છે. ધારા, હવે તો ઊભી થા. ધારા, ઝટ સાજી થઈ જા. ધારા. હા દાદા, આઈ એમ સોરી. હું પણ તારી સાથે ઝઘડા કર્યા કરું છું. હું નથી સારી. હા, હવે તેને પણ નાસ્તો કરવાનું બંધ કરી દીધું છે, ખરું ને? હા, હવે મને પણ ભૂખ નથી લાગતી. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ડૉક્ટર સાહેબ, અમારી ધારાને શું થયું છે? ઝટ સાજી કરો ને. હા ડૉક્ટર સાહેબ, એને જડ સાજી કરો ને. અમને પણ ધારા નથી ફાવતું. હા જો, આપણી ધારાને કંઈ જ નથી થયું. એ હમણાં જ સાજી થઈ જશે. હું છું ને. ડૉક્ટર સાહેબ, આ રહ્યો ધારાનો રિપોર્ટ. શું થયું ડૉક્ટર સાહેબ ધારાને? ધારાને શું ધારાને? ડૉક્ટર સાહેબ, તમે આટલા ગભરાઈ ગયેલા કેમ છો? શું થયું ધારાને? ધારાને HIV લાગુ પડી ગયો છે. એને એડ્સ થયો છે. એડ્સ? ઓ ગોડ, એ કેવી રીતે બની શકે? આટલી નાની બાળકીને એડ્સ? આ એના મા બાપની ભૂલ છે. એના મા બાપની કરેલી ભૂલનું પરિણામ આજે આ છોકરી ભોગવી રહી છે. ગોડ બ્લેસ ફોર હર. કોણ જાણે ધારા, મને તો એ જ ખબર નથી પડતી કે આ માણસોને રોગ શા માટે થાય છે.
અરે મને તો આજ સુધી એ જ ખબર નહોતી કે આ પોલિયો પણ એક રોગ કહેવાય. તારી વાત સાચી છે હર્ષ. પોલિયો એટલે અપંગતા, હાથ પગ શરીર બેડોળ થવું. એ તો ઠીક, પણ આ એઇડ્સ વળી કેવો રોગ છે? હા, મારા મા બાપે મને પોલિયોના ટીપા ના પાયા, તેથી મને પોલિયો થઈ ગયો. પણ તારા મા બાપે તો એવી કઈ મોટી ભૂલ કરી કે તને એઇડ્સ થઈ ગયો? હા, કંઈક ખાઈ પી ગયા હશે કે પછી ભગવાન જાણે મારા મા બાપે શું ભૂલ કરી અને શું ખાધું પીધું તો મને HIV થઈ ગયો. અને આપણે કેમ વળી આપણા મા બાપને જોયા છે તે કેવા હશે અને HIV રોગ કોને કહેવાય? એ તારા ડૉક્ટર સાહેબ અને માલિક એવું કહેતા હતા કે એઇડ્સ વાળો દર્દી જાજુ જીવી શકતો નથી. તો શું હર્ષ, હું પણ મરી જઈશ મારી મા બાપની ભૂલની કારણે? મારે શા માટે મરવાનું? ના ધારા ના, તું રડ નહીં. હિંમતથી કામ લે ધારા, હિંમતથી કામ લે. અરે આ સદીમાં તો હવે ગમે તેવા રોગને નાથી શકાય છે ધારા, ગમે તેવા રોગને નાથી શકાય છે. તું હિંમતથી કામ લે ધારા. હા ધારા, અત્યારે આ 21મી સદીમાં સરકારે પોલિયો અને એઇડ્સ જેવા રોગોને નાશ કરવાનું બીડું ઝડપ્યું છે. છતાં લોકો સમજતા કેમ નથી? શું આ પોલિયો અને એઇડ્સ જેવા રોગો બધાના ઘરમાં ઘૂસી જશે ત્યારે જ સમજશે? આવો મેડમ, આવો પ્લીઝ, વેલકમ. આવો પધારો પધારો. હેલો, કેમ છો? મોસ્ટ વેલકમ મેડમ, આપ આવ્યા, બહુ ખુશી થઈ, અમને ખૂબ આનંદ થયો છે. આવો, વેલકમ વેલકમ. આવો. જો આ બધા અમારા અનાથાશ્રમના બાળકો. જો બાળકો, આ મેડમ તમને લેવા આવ્યા છે. મેડમ, આ અમારા અનાથાશ્રમના બાળકો છે. સંસ્કારી છે, સ્માર્ટ છે, વાલા છે. આપને જોઈએ તેટલા લઈ જઈ શકો છો. આ બધા જ અમારા અનાથાશ્રમના બાળકો છે. ખૂબ જ વહાલા, પ્યારા, હોશિયાર અને સંસ્કારી છે. તમને જેટલા બાળકો ગમતા હોય તેટલા લઈ જઈ શકો છો. શેઠ, તમારી વાત સાચી તો છે અને બાળકો પણ વહાલા અને સ્માર્ટ છે. શેઠ, મને બધા જ બાળકો ગમે તો મેડમ, અમે બધા જ તમારી સાથે આવવા તૈયાર છીએ. પણ પહેલા વચને બંધાવ કે તમે બોલ્યા તે સાચું બોલ્યા છો, પાછળથી ફરી તો નહીં જાવ ને? હા મેડમ, પછી એમ ના કહેતા કે આ બાળક ગમે છે ને આ નથી ગમતું. મતલબ? મતલબ કાંઈ નહીં, આ તો સમજતા જ. ના મેડમ, મજાકની આદત અમને નથી. અમારા બધામાં એક બાળક છે પોલિયો વાળું અને બીજું બાળક છે એડ્સ વાળું. વોટ? પોલિયો તો ઠીક, પણ HIV? શેઠ, આ બાળક કેવી વાત કરે છે? HIV તે નાના બાળકને બને જ નહીં. હા પણ બને જ છે મેડમ, બને જ છે. અરે આ જમાનામાં બધું જ બને છે. અને પણ કોના વાગે? મા બાપના. હા મેડમ, પછી આવા બાળકોને તરછોડી દેવાય છે, ગટર કે કચરા પેટીમાં ફેંકી દેવાય છે. શું આ સમાજ આંધળો બનીને ભૂલ કરતો રહે અને તેની સજા અમારા જેવા બાળકો ભોગવે? ક્યાં સુધી મેડમ, ક્યાં સુધી અમારા જેવા બાળકો આ રોગનો શિકાર બનશે મેડમ? ક્યાં સુધી? અરે ધિક્કાર છે મેડમ આવા મા બાપને. નથી જોઈતા આવા મા બાપ, અમારે નથી જોઈતા. શું મેડમ, આ સમાજ આંધળો બનીને આવી ભૂલો કરતો રહે અને તેની સજા અમારા જેવા માસૂમ બાળકો ભોગવે?
અરે ક્યાં સુધી મેડમ, ક્યાં સુધી? અરે ધિક્કાર છે મેડમ એવા મા બાપને. નથી જોઈતા એવા મા બાપ મેડમ, નથી જોઈતા એવા મા બાપ. એ જે હોય તે, મને આવા રોગી બાળકો ના જોઈએ. તો અમારે પણ આવા ભેદભાવવાળા મા બાપ ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ. सारी उम्र हम मर मर के जी ली, एक पल तो अब हमें जीने दो, जीने दो. ભગવાન જાણે તારા, શું ખબર મારી આ જિંદગીએ મને કાયમ રડતો રાખ્યો છે, કાયમ રડતો રાખ્યો છે. તારી વાત સાચી છે હર્ષ. મારી પણ તારા જેવી જ હાલત છે. ભગવાને મને ખૂબ જ મોટી સજા આપી દીધી છે. શું કરીએ? અરે તારા, આપણા જેવા તો હજારો બાળકો હશે જે રીબાઈને મરતા હશે. ભગવાન જાણે તારા, આપણે કોની સજા ભોગવી રહ્યા છીએ, કોની સજા. સમાજ ભૂલ કરે છે ત્યારે જ આ રોગ રાક્ષસ બનીને ફેલાય છે. રાક્ષસ. હા તારા, સરકારે આ પોલિયો અને એઇડ્સ જેવા રોગોને નાશ કરવા ઘણા ઉપાયો કર્યા છે, પરંતુ તેના માટે સમાજે સરકારને સાથ આપવો જોઈએ અને સરકારે સમાજને સાથ આપવો જોઈએ. આપણે બાળકોથી નહીં સમજી શકીએ છીએ, પણ આ સમાજ કેમ નથી સમજતું? આ સમાજ એ જે હોય તે ધારા, પરંતુ હવે આપણે આ બંને રોગોને સદંતર નાશ કરી નાખવો છે. સદંતર નાશ? તો બહુ સારું. તો બાળકોને કોઈ રોગ નહીં થાય. પણ કેવી રીતે? આપણે આપણો નાશ કરીને ધારા, આપણો નાશ કરીને. હે? આપણો નાશ કરીને? હર્ષ, તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો નાશ થશે તો જ આ જીવલેણ રોગનો નાશ થશે. તો ચાલ ધારા, કોની રાહ જુએ છે? કોઈની નહીં. આજે મોતને પણ વસવસો થવો જોઈએ. તો ચાલ ધારા, આજે આ સામેના કૂવામાં પડી અને આ કાળમુખા રોગનો સદંતર નાશ કરી નાખીએ ધારા. ચાલ ધારા. તો ચાલ ધારા, ચાલ. ચાલ ધારા, ચાલ. એક મિનિટ. આપા શું કરી રહ્યા છો? આપનું આવું કરવાથી આ રોગનો સદંતર નાશ નહીં થાય. 21મી સદીમાં તમામ જીવલેણ રોગોના ઈલાજ શક્ય છે. તમારો ઈલાજ હું કરીશ, તમને નવી જિંદગી આપીશ. કહેવાય છે ને, ઉપરવાળાના દરબારમાં દેર છે, અંધેર નથી. ચાલો બાળકો, ચાલો.